कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। 15મી વારના સળંગ પ્રવચનોના ક્રમમાં આજે આપણે 226મું પ્રવચન સાંભળ્યું. ગઈકાલે 224મો પ્રવચન ચલાવ્યો હતો. 143 નંબરની ગાથા પૂરી કરી 92 નંબરનો એક સરસ કળશ ગઈકાલે આપણે પૂજ ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી સાંભળ્યું હતું. પછી 225 નંબરના પ્રવચનમાં 144 નંબરની ગાથા ગુરુદેવ શ્રીએ શરૂ કરી. એમાં કદાચ આ કળશ અંગેની વાત હજી આવી હશે, પણ વીતરાગ વાની એપ્લિકેશનમાં ઓડિયો પ્રવચનમાં એ 225 નંબરનું પ્રવચન છે ઓલરેડી, પણ આમાં પુસ્તકમાં ગ્રંથમાં છપાણું નથી. આપ સૌનું કદાચ ખ્યાલ ગયું હોય, ન ગયું હોય, શાસ્ત્ર હશે તો ખ્યાલ હોય, અને કાલે આવ્યા હશું તો ખ્યાલ હોય, સાંભળ્યું હશું તો ખ્યાલ હોય, ટાંગા મેળા આપણે કરતા હોય તો ખ્યાલ હોય. ગઈકાલનું કયું હતું અને આજનું કયું, ગઈકાલનું પ્રકરણ કયું, આજનું પ્રકરણ કયું. ગઈકાલે ગુરુદેવશ્રીએ 224 નંબરના પ્રવચનમાં ઠપકો આપ્યો હતો ને, આડા અવળા કેટલા બધા મેળવન કરે, ચોપડા કેવા મેળવે, હિસાબ કેવા મેળવે. વકીલ સાહેબ, તો આ મેળવણી તો કરવી જ જોઈએ ને. ગઈકાલે કયો પ્રવચન, આજે કયો, કયા પાના ઉપર, કઈ ગાથા, કયું પ્રકરણ, સોમવારે કઈ શાક, મંગળવારે કઈ શાક બનાવવાની, આવતા શનિવાર રવિવારે ક્યાં રખડવા જવાનું, કેટલું બધું પ્લાન હોય. પ્રજ્ઞાબેન હવે નહીં હોય, પણ થયા તે દિવસોમાં તો થયા જ ને. હવે હો કર નિરાશ સબ જગ ભરસે. હવે એમ. જયારે એવા દિવસો હતા ત્યારે તો કઈ રખડવા માંથી નવરા થોડાક થતા આપણે. ખ્યાલમાં આવ્યું? એટલે થોડોક એકાગ્રતા એ રીતે આપણામાં હોવી જોઈએ. જાગૃતિ છે એ ખરેખર. સ્વાધ્યાયનું નામ જ આ છે કે આગળ પાછળના અનુસંધાન વગેરે બધા મેળવતા આપણે સમજવું જોઈએ. ચલો આજે સૌથી પહેલા આપણે 141, 42, 43, 44 ચારેય ગાથાઓનો એક સાથે પાઠ કરીએ. આ મૂળ ગ્રંથાધિરાજ સમય સાથે કાઢી લેજો સામે, અને ચારેય ગાથાઓનો આપણે હરિગીત પહેલા લેશું, જેથી ચાલતો જે વિષય છે પક્ષાતિક્રાંતનો વિષય આપણને દ્રઢ થાય. છે કર્મ જીવમાં બદ્ધ સ્પષ્ટ કથિત નય વ્યવહારનું, પણ બદ્ધ સ્પષ્ટ ન કર્મ જીવમાં કથન છે નય શુદ્ધનું. છે કર્મ જીવમાં બદ્ધ વાવણ બદ્ધ એ નય પક્ષ છે,
પણ પક્ષથી અતિક્રાંત ભાગ્યો તે સમયનો સાર છે. ધ્યાન જાય છે આપ સૌનું આ 41 અને 42 ગાથામાં ફેર શું છે? ગાથાઓ તો એક સરખી લાગે, એક સરખી નથી. 141 નંબરની ગાથામાં વ્યવહાર શું કહે છે, નિશ્ચય શું કહે છે એની વાત છે. અને 42 નંબરની ગાથામાં વ્યવહાર જે કહે કે નિશ્ચય જે કહે એ બધું નહીં પક્ષ છે. અને સમયનો સાર તો પક્ષાતિક્રાંત છે. સમજાણું? 142મી ગાથાની સંધિ 141 સાથે. ફરીથી બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો. 141માં કીધું વ્યવહાર એમ કહે છે જીવ બંધાયેલો છે, નિશ્ચય એમ કહે છે જીવ બંધાયેલો નથી. ઓકે, નયોની અપેક્ષાઓની વાત થઈ. નય કથન પદ્ધતિ કેવી? સ્ટેટમેન્ટ. જગદીપભાઈ, વકીલ સાહેબ, તમારી ભાષામાં કહેવાય સ્ટેટમેન્ટ થયા. 141 નંબરની ગાથામાં એમ સમજો ને કે 141 નંબરની કલમ, 141 નંબરની કલમ કઈ કે ભાઈ વ્યવહાર આમ કહે અને નિશ્ચય આમ કહે. હવે એ જે કહે છે એ શું છે? તો એ વ્યવહાર આમ કહે અને નિશ્ચય આમ કહે, બેઉ આમ કહે, પણ બેઉ પક્ષ છે. આત્મા તો પક્ષાતિક્રાંત છે. શું ફેર? શું ફેર? 141 અને 42ની આ ગાથામાં. ઓકે, હવે એ જે પક્ષાતિક્રાંત, તો એ પક્ષાતિક્રાંત એના બધા પક્ષો 23 કળશોમાં કીધા. અને હવે 143 નંબરની ગાથામાં કહે છે તો પછી પક્ષાતિક્રાંતનો ખરેખર સ્વભાવ અને સ્વરૂપ કેવો છે? સમજાણું? શું કીધું? હા. અને એક વાત હજી ધ્યાન રાખવો જોઈએ આપણે, આ 143 નંબરની ગાથા સમયસર બધા પાસે છે? ઓનલાઈન બધા સાંભળનાર પાસે છે? હા, તો જ, નહીં તો આ ભાગવત કથા જેવી લાગશે, ખ્યાલ રાખજો. હા, સમયસાર સિવાય બેસતા નહીં. પાન નંબર 226 કાઢો. 143 નંબરની ગાથા, એના પહેલા એક કળશ ગયો 23 કળશો પછીમાં. પુષ્કળ મોટા ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઉઠતી, જેને આજે ગુરુદેવશ્રીએ આકુળતા કીધી. આ સમસ્ત ઇન્દ્રજાળને જેનો સ્ફુરણ માત્ર જ તત્ક્ષણ ભગાડી મૂકે છે તે ચિન્માત્ર તેજ પુંજ, બીજું કોઈ નથી. હું છું. હજી કેટલાયને મળ્યું નથી? ટેબ્લેટમાં ગોતો છો કે શાસ્ત્રમાં ગોતો છો? હા, જો તેજ પુંજ હું છું આવ્યું ને કળશમાં, હું પોતે છું એમ. ફરી એકવાર, એ આ કયા છે? આ પુષ્કળ મોટા ચંચળ, આ ક્યાં ક્યાં આવ્યા? કે છે ને આવ્યા ને અનુભવમાં અનાદિકાળથી. વિકલ્પોની વાત ચાલે છે. આ અનુભવમાં, વેદનમાં, સંચેતનમાં, શ્રુત પરિચિત અને અનુભવમાં અનાદિકાળથી અને લિપિબદ્ધ છેલ્લા 23 કળશોમાં. એકસ્ય બધો ન તથા પરસ્ય. એક કહે છે કે જીવ બંધાયેલો છે, બીજો કહે છે કે મુકાયેલો છે. હા, તો હૈયા ધારણ કરજો. હૈયા ધારણ એકી ટસે. ઓલી 8મી ગાથામાં કીધું છે ને, 8મી ગાથામાં એકી ટગર 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 કોની માફક? બોલો, મેંઢાની માફક. એ મેંઢાની માફક ટગર 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 જોજો, મળે તો ગોતજો. એક નહીં કહે છે જીવ બંધાયેલો છે, બીજો કહે છે બંધાયેલો નથી, અબદ્ધ છે. મારી તરફ જુઓ માં, 225 નંબરના પાના ઉપર કાઢો. બધા બોલ હું વાંચી સંભળાવું છું આપ સૌને. એક જીવ કહે છે બંધાયેલો છે. ભાવાર્થ જો, ભાવાર્થ
બીજો કહે છે અબદ્ધ છે, વ્યવહાર કહે છે જીવ મૂળ છે, નિશ્ચય કહે છે જીવ અમૂળ છે, વ્યવહાર કહે છે જીવ રાગી છે, નિશ્ચય કહે છે જીવ અરાગી છે. બોલો હવે તો આત્મા રાગી છે કે અરાગી છે? વ્યવહારના ચશ્માથી જુઓ તો રાગી અને નિશ્ચયથી જુઓ તો અરાગી. સ્વભાવે અરાગી નથી? શું કલકત્તા વાળા ના પાડો છો? અરે વ્યવહાર કહે છે રાગી, ઈ એ પક્ષ, અને નિશ્ચય કહે છે અરાગી, ઈ એ પક્ષ. આત્મા તો અરાગી સ્વભાવથી જ છે, નિશ્ચયથી કહે માટે છે એમ નહીં. ભાષા સમજાય છે? આગળ વ્યવહાર કહે છે દ્વેષી, નિશ્ચય કહે છે અદ્વેષી. વ્યવહાર કહે છે કર્તા, એકસ્ય કર્તા, બીજો કહે છે અકર્તા. બોલો નિશ્ચય કહે છે એટલે અકર્તા છે કે અકર્તા છે એટલે નિશ્ચય કહે છે કે આત્મા અકર્તા છે? અરે બોલો બોલો બોલો. હું એક બહુ ખતરનાક વાત કરવા માંગુ છું. નિશ્ચય અકર્તા કહે છે માટે અકર્તા માનવું એ પક્ષ છે. શું સમજાણું? વ્યવહારની વાત તો જવા દો, કે વ્યવહાર કરતા છે એ વાત તો જવા દો. રુચિબેન સાંભળો ધ્યાનથી. નિશ્ચય ને શું કહે છે? અકર્તા. મીનાબેન, તો નિશ્ચય નહીં કહે છે માટે અકર્તા. એમ નિશ્ચય નહીં ની ઓથે આત્માને અકર્તા માનવું એ ખરેખર પક્ષ છે. આત્મા તો અકર્તા છે. અરે શું કીધું વળી પાછું? નિશ્ચય નહીં કહે છે માનવું એ પક્ષ છે, અને અનુભવથી એવો સ્વીકારો એ પક્ષાતિક્રાંત છે, એમ કહું છું. સમજાય છે? લખનારાઓ કેટલું લખશો? વ્યવહાર નિશ્ચયને અકર્તા કહે છે માટે અકર્તા છે એમ નહીં. ભૂપતભાઈ, આત્મા અકર્તા સ્વરૂપ જ છે માટે નિશ્ચયને અકર્તા કહે છે. પણ એ બધું કથનમાં થયું, અનુભવમાં, તારા અનુભવમાં ખ્યાલમાં આવ્યું? અકર્તાપણાનો અકર્તા ભાવે અનુભવ થવો જોઈએ. વળી પાછું એમ નહીં કે હું તો મારા અકર્તા સ્વરૂપને અનુભવ કરું છું. એ વળી પાછું કરતાપણું. અકર્તાપણામાં વળી પાછું કરતાપણું આપણે ભેળવી નાખ્યું. બહુ ગજબનું પ્રવચન, બહુ ગજબનું પ્રકરણ, ખૂબ અંદરથી હલબલાવી મૂકે. હા, હમણાં જો આ ઠંડીનો શું કહેવાય ટેમ્પરેચર, હમણાં આ ટેમ્પરેચર -25 જાય એટલે તમે જો બધી શેની ગાથાઓ ગવાશે. હા, ઠંડી તો એવી છે, આમ હલબલાવી મૂકે. હા, અહીંયા તો પારો 141, પારો 142, પારો 100, ગઈકાલે 43. રાજનભાઈ, રાજકોટમાં અત્યારે ટેમ્પરેચર કેટલું છે ખબર? 144. નહીં સમજ્યા સાહેબ, વકીલ સાહેબ? અત્યારે 144 નંબરની કલમ લાગુ પડી છે. 144 સ્વાધ્યાય મંદિરમાં. અમારા સાહેબ કહેજો, સ્વાધ્યાય મંદિરમાં 145 નંબરની કલમ છે. ભાઈ, નિશ્ચય કહે છે માટે છે નહીં, છે એમ નહીં. તું નિશ્ચય ના પણ ઓશિયાળાપણું ન કર. એમ એ પક્ષ છે, બીજું કઈ નથી. હા, માં એમ કહે, કોઈ બેન એમ કહે, કોઈ પણ માં, જો ને આ દીકરો માનતો જ નથી, રોજ સવારે ઉઠે એટલે મંદિરે હાલો ને એટલે મંદિરે. પછી શું છે, છોકરો કહે એટલે કેવું આવું જ પડે ને, એટલે પછી મંદિરે આવ્યા.
અચ્છા, છોકરાએ કીધું એટલે આવ્યા એમ? તમે એને ખેંચી ખેંચીને લાવ તો તમે માવતર કહેવાય, પહેલી વાત. બીજી વાત, છોકરાએ જો કીધું માટે આવ્યા તો માવતરે નહીં, કેમ કે છોકરાએ કીધું ત્યારે આવ્યા ને. ઉલટાનું થવું જોઈએ શું? હા, તમારે એને ખેંચીને લાવવું જોઈએ ને. પહેલો એક જમાનો હતો મા બાપ પાઠશાળામાં ભણતા. હવે જમાનો એવો છે છોકરાઓ પાઠશાળામાં ભણે છે એટલે મા બાપ પાઠશાળામાં ભણે છે. જમાનો ફરી ગયો છે. છોકરાઓની ઓથે મંદિરે નહીં આવો, એમ નિશ્ચય નહીંની ઓથે આકરતા નહીં માનો, અનુભવની આંખે માનો. એમ આગળ એક નહીં કહે છે આત્મા ભોગતા, વ્યવહાર નહીં. નિશ્ચય નહીં કહે છે અભોગતા. હવે જોજો, બહુ બહુ જબરદસ્ત બોલાયો. વ્યવહાર નહીં કહે છે જીવ. શું કીધું? અરે બોલો. વ્યવહાર નહીં કહે છે જીવ, નિશ્ચય નહીં શું કહે છે? બોલો. નિશ્ચય નહીં શું કહે છે? અજીવ. વકીલ સાહેબ, આ ક્યારે ક્યારે સાંભળ્યું જિંદગીમાં? 10 પ્રાણોથી જીવે જીવ, વ્યવહાર નહીં કહે. અને નિશ્ચય નહીં શું કહે? નહીં, જાઓ આત્મા તો અજીવ છે. એટલે શું? આ કોણ બધું સાંભળે? આ ગુરુદેવ શ્રી તો એક દિવસમાં 10 મિનિટમાં જ બધું વાંચીને આગળ જતા રહ્યા. 74 નંબરનો કળશ, 76 નંબરનો કળશ છે. એકસ્ય જીવો ન તથા પરસ્ય. અર્થમાં જુઓ, જીવ જીવ છે. પાના નંબર 220. જીવ જીવ છે એવો એક નહીંનો પક્ષ છે, વ્યવહારનો. અને જીવ જીવ નથી એવો બીજા નહીંનો પક્ષ છે, નિશ્ચયનો. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. જે તત્વવેદી પક્ષપાત રહિત છે, એટલે વ્યવહાર નયના પક્ષમાં નથી અને નિશ્ચય નયના પક્ષમાં નથી, તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. કઈક સમજાણો આમાં? વ્યવહાર કહે જીવ, મારે એનોય પક્ષ લેવો નથી. નિશ્ચય કહે અજીવ, એનોય મારે પક્ષ લેવો નથી. હું ચૈતન્ય સ્વભાવે છું, એમાં મારે જીવવાનું. એક થોડીક સામાજિક વાત છે, પણ હું આપ સૌને પૂછું છું પ્રશ્ન. સાહેબ, જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય? 31 હોય ને રાજેનભાઈ? દુનિયાભરના બધા જ કેલેન્ડરોમાં જાન્યુઆરીમાં દિવસો કેટલા હોય? 31. ચલાબેન, ફેબ્રુઆરીમાં કેટલા હોય? 28 અથવા 29. ઓકે, સાંભળો સાંભળો, બહુ બહુ જબરદસ્ત વાત કરું છું. અંદરમાં આમ જો ઘા પડશે સાંભળશો તો. માના બે દીકરા, એક 15 દિવસ હાચવે, બીજો 15 દિવસ હાચવે. 30 દિવસ થઈ ગયા એટલે મહિનો પૂરો થયો. વકીલ સાહેબ, તમે લોકો એવી જ વ્યવસ્થા કરી આપો ને કે 15 દિવસ મોટો હાચવે અને 15 દિવસ નાનો હાચવે. હા, 16મી તારીખે બીજા દીકરાની ઘરે, 30-31મી તારીખે બીજા દીકરાની ઘરે. સાંભળજો મીનાબેન, હું શું કહેવા માંગુ છું. તો માં કહે, બેટા ફરવરીમાં તો મારે 2 દિવસનો ઉપવાસ. કેમ કેમ 2 દિવસનો ઉપવાસ? બોલો વકીલ સાહેબ, કેમ 2 દિવસનો ઉપવાસ? કેમ કે 28 દિવસ છે ને. તો માને એમ થાય કે હું શા માટે દીકરાને હેરાન કરું, એટલે એ છેલ્લા 2 દિવસ ઉપવાસ કરે. સાંભળો કેવા ઉપવાસ? પ્રોષદ ઉપવાસ. 28મી તારીખે મોટા ઘરે મોટાની ઘરે હોય, 29મી ઘરે નાનાની ઘરે જાય. સોરી, 29મી ઘરે મોટાની ઘરે હોય. તે દિવસે કહે કે ભાઈ હજી મારો આજે છે ને ઉપવાસ છે, મારે આજે જમવું નથી. અને બીજે દિવસે પછી નાના દીકરાની ઘરે જાય
તો નાના દીકરાને પણ કહે આજે મારો ઉપવાસ છે, 24 અને 24 48 કલાકના ઉપવાસ કરી નાખે, કેમ કે એને દીકરાને હેરાન નથી કરવું. પણ એ બંને નાલાયક દીકરાઓને એ ખબર નથી પડતી કે આ ઉપવાસ કેમ કર્યા માએ. હા, સમજવા માંગતા નથી. હા, એમ નિશ્ચયને અજીવ કીધું તો કેમ કરીને અજીવ કીધું એ આ જીવ સમજવા નથી માંગતો. અરે અહીંયા તો અજીવ કીધું છે, પરમાત્મા પ્રકાશમાં તો જડ કીધું છે. પરમાત્મા પ્રકાશમાં તો જીવ જીવે છે અને જીવ જડે છે. આ બધી અપેક્ષાઓ સમજવી જોઈએ. હા, એકસ્ય જીવો ન તથા પરસ્ય ચિતિ દ્વયોર્દ્વાવિતિ પક્ષપાતો યસ્તત્વવેદી ચ્યુત પક્ષપાત તસ્યાસ્તિ નિત્યમ ખલુ ચિદેવ. એવી રીતે સ્થૂળ સૂક્ષ્મ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, શાંત અનંત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચૈત્ય અચૈત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ્ય અવેદ્ય, ભાત અભાત, આ બધા શું છે? કહે છે નયોના પક્ષપાત છે. હવે પાનું ફેરવો ફરીથી 226મું પાનું, 226માં પાને કે આવા નય પક્ષપાતો કેટલા? કહે છે પુષ્કળ. હજી કેવા? કે મોટા. હજી કેવા? કે ચંચળ. પુષ્કળ છે, મોટા છે, ચંચળ છે, તે તરંગો વડે ઉઠતી આ સમસ્ત ઇન્દ્રજાળ, બોલો, એને જો શાંત કરવું હોય, શાંત ને આમાં તો એમ લખ્યું છે ભગાડી મૂકવાની વાત છે, આમાં લખેલું તત્ક્ષણમ અસ્યતિ. જો ભાષા જો તત્ક્ષણમ અસ્યતિ એટલે તત્કાળ એમને ભગાડી મૂકે. તે ચિન્માત્ર તેજ પુંજ હું છું. આ કળશ લખીને પછી આ ગાથા લખે છે 143. એટલે 143ની ગાથા સમજવું હોય તો છેલ્લા 23 કળશો સમજવા પડશે. જો આ પંડિતાઈની વાતો નથી, યાદ રાખજો. આ પંડિતાઈની વાતો નથી, આ વિદ્વત્તાની વાત નથી કરતો હું. આ આગળ પાછળ અનુસંધાન મેળવીને જ આપણે સમજવું પડશે. તો આ 143મી ગાથામાં શું કહે છે કે પક્ષાતિક્રાંત જે થયા એનું સ્વરૂપ શું છે? જો ગાથા નય દ્વય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે નય પક્ષ કઈ પણ નવગ્રહે નય પક્ષ થી પરિહીન છે. ફરી એક વાર, નય દ્વય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે નય પક્ષ કઈ પણ નવગ્રહે નય પક્ષથી પરિહીન છે. આ ગાથા તો ગજબની ગાથા છે, અલૌકિક ગાથા છે. સૌથી પહેલી વાત, આ ગાથામાં મૂળ વાત મૂકી છે કેવળીની. કેવળી જાણે બધું પણ કોઈના પક્ષને ગ્રહણ કરે નહીં, પક્ષાતિક્રાંત હોય. આમાં તો શબ્દ થોડુંક વિચિત્ર પણ લખ્યું છે, નય પક્ષ પરિહીનો એવો શબ્દ છે. નય પક્ષથી પરિહીન છે. જો આખો નકારાત્મક, આપણે સરળ ભાષામાં કહીએ ને પરથી ખસ, ઈ આ પરથી ખસેલો છે સાવ. એક તો આ વાત. બીજી વાત, નયોના પક્ષ છે કે નહીં? સાંભળો કેટલીક બાબતો સાંભળો ઉપરથી. વસ્તુ સ્વરૂપ છે કે નહીં? વસ્તુ સ્વરૂપમાં ગુણ પર્યાયો છે કે નહીં? અને ગુણ પર્યાયો કેટલા છે?
અનંત. તો ગુણ પર્યાયોને જાણનાર જ્ઞાન કેટલા, એટલે જ્ઞાનની પર્યાયો કેટલી કે અનંત. તો જેટલી પર્યાયો, જેટલા ગુણો, જેટલી અવસ્થાઓ, જેટલી દશાઓ, તે દરેક દશાને, દરેક ભેદને, દરેક અવસ્થાને જાણનાર મતિ અને સૂતક જ્ઞાનની પર્યાયો કેટલી? બોલો. અનંત છે ને, તો અનંત નયો છે, અનંત નયના વિષય છે, પોતપોતાના અનંત નયોના પક્ષ છે. શું કીધું? જો ભારતભરમાં સાહેબ દરેક સ્ટેટમાં પેટ્રોલના ભાવ સરખા ન હોય. ટેક્સ પ્રમાણે ગુજરાતમાં જુદા, કર્ણાટકમાં જુદા, મહારાષ્ટ્રમાં જુદા, ટેક્સના ભાવ જુદા જુદા હોય કે નહીં? જો પેટ્રોલ તો સમજો ભારત સરકાર બોલાવે, હા, અને એમ સમજો ને, થોડુંક હું આધ્યાત્મિકરણ કરીને કહું કે ભારત સરકાર એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જાગતો જીવ. એચપી કહે ને, એચપી એટલે હરક પદુડા નહીં, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, બરાબર? તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગવર્મેન્ટ નું છે ને. એ તો હવે એ સરકાર બોલાવે, કેન્દ્ર સરકાર. કયો સરકાર? કેન્દ્ર સરકાર એટલે ત્રિકાળી ધ્રુવ, જાગતો જીવ ઉભો છે એ. અચ્છા, એ કોને સપ્લાય કરે સાહેબ? સ્ટેટ ગવર્મેન્ટ્સ ને, બરાબર? હવે સ્ટેટ ગવર્મેન્ટ એટલે પર્યાયો, સ્ટેટ ગવર્મેન્ટ એટલે જુદી જુદી પર્યાયો. હવે પણ જો કેન્દ્ર સરકાર સપ્લાય કરશે સાહેબ, પણ ભાવ કેટલા કરવાના એ તમારા સ્ટેટ પ્રમાણે, રૂલ્સ અને રેગ્યુલેશન્સ પ્રમાણે તમારે ભાવ નક્કી કરવાના. કેન્દ્ર સરકાર તો ત્યાં સુધી કહેશે, સાંભળો, કેન્દ્ર સરકાર તો ત્યાં સુધી કહેશે, અમે કેન્દ્રમાં તો છીએ, પણ જે કેન્દ્રીય સરકાર દિલ્હીમાં હાલે એ દિલ્હીમાંના ભાવ પણ કેન્દ્ર શાસિત કેજરીવાલ સરકાર નક્કી કરશે, મોદી સાહેબ નક્કી નહીં કરે. અરે સમજાય છે આપ સૌને? આ થોડીક પોલિટિકલ લેંગ્વેજમાં વાત કરું છું. હા, કેન્દ્ર સરકાર દિલ્હીમાં, રાજનભાઈ, પણ દિલ્હી સરકાર નક્કી કરશે, કેન્દ્ર સરકાર નક્કી નહીં કરે. એક વાત કહું મીનાબેન, કારણ શુદ્ધ પર્યાય, કારણ શુદ્ધ પર્યાય, બરોબર? એક ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા, એ ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ. એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કારણ શુદ્ધ પર્યાય. હવે કઈ પર્યાયમાં કયું કાર્ય થશે એ ધ્રુવ ત્રિકાળી નિષ્ક્રિય સ્વભાવ નક્કી નહીં કરે, જે તે કારણ શુદ્ધ પર્યાય નક્કી કરે. શું સમજાણું? જો નહીં સમજાય તો મને પૂછજો, જો કે હું નવરો નથી, મથજો તમે. નિષ્ક્રિય શુદ્ધ કાર્ય, નિષ્ક્રિય શુદ્ધ ભગવાન આત્મા છે કે નહીં, જે ધ્યાનનો ધ્યેય છે, બરોબર? હવે ધ્યેયભૂત ભગવાન આત્મા જે સેન્ટ્રલ ગવર્મેન્ટના સ્થાને છે એ નક્કી નહીં કરે. કાર્ય કયું થશે પર્યાય, કાર્ય પરમાત્મા રૂપ દશા કેવી રીતે પરિણમશે એ કારણ પરમાત્મા, કારણ શુદ્ધ પર્યાય નક્કી કરે. કારણ શુદ્ધ પર્યાય દ્રવ્ય રૂપ નથી, નથી ગુણ રૂપ અને નથી કલકત્તા વાળા બોલો તો, કારણ શુદ્ધ પર્યાય દ્રવ્ય રૂપે છે, ગુણ રૂપે છે કે પર્યાય રૂપે છે? આજે જવાબ મારે જોઈએ. દ્રવ્ય રૂપે છે, ગુણ રૂપે છે કે પર્યાય રૂપે છે? દ્રવ્ય રૂપે તો નથી એમ કીધું, ગુણ રૂપે પણ નથી એમ કીધું. હવે મને હા અથવા નામાં જવાબ આપો, પર્યાય રૂપે છે કે નહીં? હા પાડો છો ને? નિયમ સારનો સ્વાધ્યાય કરો. કારણ શુદ્ધ પર્યાય દ્રવ્ય નથી, ગુણે નથી, પર્યાય નથી. તો શું છે એનો જવાબ? ગુરુદેવ શ્રીના નિયમ સાર ઉપરના ગાથાઓ સાંભળો તો સમજાય. હા,
જો આપણે હજી ક્યાં કેવા અટકેલા છીએ વિચાર કરો. હા, કેટલું ઉથલું જ્ઞાન છે આપણું. ક્ષયોપશમ સાંભળો, હવે હજી ફરીથી ગંભીર થઈને સાંભળો. સેન્ટ્રલ ગવર્મેન્ટ પેટ્રોલ પૂરું પાડશે, પણ ત્યાંનું કેન્દ્ર શાસિત સરકાર જે છે એ નક્કી કરશે. સ્ટેટ તો પોતપોતાના હિસાબે જ નક્કી કરશે. એમ ભાઈ, કઈ પર્યાયમાં કયું જ્ઞાન થાય એને ન્યાયની ભાષામાં કહીએ સ્વાવરણ ક્ષયોપશમ નક્કી કરશે. કયો 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 ક્ષયોપશમ? સ્વાવરણ. સ્વાવરણ એટલે સ્વ, એટલે જે તે સંબંધીનું આવરણ સંબંધીનું જ્ઞાન, એ જ્ઞાનનો ક્ષયોપશમ એની યોગ્યતા નક્કી કરશે. સ્વાવરણ લક્ષણ ક્ષયોપશમ યોગ્યતયા, એવું લખ્યું છે પરીક્ષામાં. સમયસાર મુકેલ છે સામે અને પ્રવચન સારે મુકેલ છે. મને આ સમયસાર થી તો ખબર પડે છે, પણ પ્રવચન સાર છે એ ખબર નથી પડતી, કેમ કે પ્રવચન સાર સંબંધી ક્ષયોપશમ નથી. સાંજના સમયે આપણા વાળ આંખની સામે આવે પવનને લીધે, આપણને એમ થાય મચ્છરો આવ્યા, મચ્છરો આવ્યા. છે વાળ અને જ્ઞાનમાં શું આવે છે? મચ્છર. તો મચ્છર સંબંધીનો ક્ષયોપશમ ત્યાં કામ કરે છે, વાળ હોવા છતાં. એને ન્યાયમાં પરીક્ષા મુખમાં કેશોંડુક જ્ઞાન વચ્ચ એવું લખ્યું છે. કેશોંડુક, કેશ છે અને ઊંડુક એટલે મચ્છરનું જ્ઞાન થાય છે. તો અજ્ઞાની બહિરાત્માને તો આવું જ જ્ઞાન છે ને અનાદિકાળથી. સાંભળો, હવે અધ્યાત્મ એમાંથી કાઢીએ સાહેબ. છે વાળ અને જ્ઞાન શેનું થયું? મચ્છરનું. હવે સાંભળો, ધન, વૈભવ, પૈસા, શરીર, સંયોગ બધા આસાર. કેવા? બધા આસાર. પણ આ જીવને કેવું જ્ઞાન થાય છે? આ મારા માટે બધા સારભૂત. એ ન્યાયનો અધ્યાત્મ છે. હકીકતમાં સંયોગો છે કંઈક નિયમસારની ભાષામાં, યશસ તિલક ચંપુની ભાષામાં, નિયમસારમાં જે શ્લોક લીધેલો છે, દુતારાઓની ટોળી છે ને, લખેલું છે કે નહીં? દુતારાઓની ટોળી. પણ મને શું લાગે છે? આ મારી બાયડી, આ મારી સુંદર સ્ત્રી, આ મારા ડાયા છોકરા, આ મારો ડાયો જમાઈ રાજા. હમણાં જબલપુરમાં હું ગયો હતો, ત્યાં એક સારા એવા શિક્ષક, મારા મિત્ર છે, સિનિયર છે, ઘણા સિનિયર છે મારાથી, એટલે 15-20 વર્ષ મોટા હશે. તો એ ઘરે ગયા, જયારે જમવા ગયા તો એ રહી રહીને હું એમ સમજુ છું કે એનો આ દીકરો છે, કેમ કે દીકરો 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 કરીને બોલાવે. એ હવે એનો જમાઈ. છેલ્લે પછી ભેદની ભાષામાં બોલ્યા, પંડિતજી આ છે ને, એનું નામ શું છે? નામ રાજીવ. હા, રાજીવ. મને કે આ રાજીવ છે ને, આ મારા માટે દીકરા કરતા પણ વધારે. એટલે પછી મને ભેદ જ્ઞાન થયું. મેં પૂછ્યું, તો દીકરા કરતા એટલે એમ કેમ બોલ્યા તમે? એ કે દીકરો નથી, એ તો મારો જમાઈ છે. પણ એના મોઢા આગળ જ કહે છે. મને એમ થાય કે એની જગ્યાએ જો હું હોત ને તો મને ભેદ જ્ઞાન થયું હોત. કેમ કે દીકરો તો નથી, પણ કોણ છે? દીકરા કરતા વધારે. એટલે અંદરમાં તો તમારે ભેદ જ્ઞાન તો શું છે કે દીકરો તો નથી જ. હવે એને જો ખબર પડી જાય તો, એને ભાવ ભાષણમાં આવી જાય તો કામ થઈ જાય કે નહીં એનો? મને ઘણા આવા બોલતા હોય છે, તમે તો અમારા દીકરા જેવા. ત્યારે મને સીધું ક્ષાયિક જ્ઞાન જ થઈ જાય છે. ક્ષયોપશમ જ્ઞાન નથી થતું મીનાબેન, સીધું ક્ષાયિક જ્ઞાન થઈ જાય છે. એટલે આમ ક્ષાયિક સમ્યક. તમે મોઢા આગળ જ બોલો છો ને કે તમે તો દીકરા જેવા. અમે અલંકાર ભણેલા છીએ. દીકરા જેવા એમ બોલ્યા ને એટલે દીકરા તો તમે નથી જ. એ મોઢા આગળ તમે જાહેર કરો છો. આ બહુ ગજબ. આ અલંકાર શાસ્ત્ર ભણ્યા બાદ આ બીમારી પેદા થાય. પણ આ બીમારી બહુ કામની છે. હા, બોલો. તમારી જે દીકરીઓ છે
એક બીજી દીકરીઓના જે સંતાનો છે એ એકબીજાને શું કહે? માસી કહે કે નહીં? માસી. માસી એટલે શું? માસી એટલે શું? માસી એટલે નંબર 1 માં નહીં. માસી એટલે માં નહીં એક વાત, અને માં જૈસી એટલે માં જેવી, બસ એટલો જ. માં તો નહીં જ. આ બધી ભાષા પક્ષાતિક્રાંત થયેલાને કેવો અભેદ અનુભવ આવે. ભાઈ જો પક્ષ છે, નયો છે, દ્રવ્યગુણ પર્યાય છે, વસ્તુ સ્વરૂપમાં બધું જ છે. કેવળી બધાને જાણે છે. મને તો આ પ્રવચન ઉપર પરમ દિવસે વિચાર આવતા હતા કે કેવળીને નય પક્ષ હોતા નથી, ઠીક, પણ એમના જ્ઞાનમાં હોય છે કે નહીં? હું આપને આ વાત કરું, મારા મનની વાત કરું છું. જો કેવળીને નથી હોતા એટલે કેવળીને કોઈ પક્ષપાત નથી હોતો, પણ કેવળીના જ્ઞાનમાં તો પક્ષપાત છે કે નહીં? અરે પક્ષ એના જ્ઞાનમાં જણાય છે કે નહીં? द्रव्य गुण पर्याय लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. जो गजबनी बात, पक्षपात બધા જ જણાય છે, પક્ષ બધા જ જણાય છે, પક્ષ બધાય જણાય છે. સાંભળજો, ઈ એમની સર્વજ્ઞતાની પરાકાષ્ઠા. શું કીધું? બધા, વિપુલભાઈ, પક્ષ બધા જણાય છે એ સર્વજ્ઞતાની પરાકાષ્ઠા, પણ પક્ષપાત નથી હોતો એ એમની વીતરાગતાની પરાકાષ્ઠા. આ પરમ દિવસના મારા વિચારો મને મગજમાં ચાલતા. બેન રુચિબેન, રાજનભાઈ, સમજાણું તમને બંનેને? કલકત્તા વાળા પકડાય છે કે નહીં વાત? ભૂપતભાઈ, સર્વજ્ઞ જાણે તો છે બધું, પક્ષોને જાણે, પક્ષપાત કેમ નથી થતો એને? પક્ષને જાણે છે એ સર્વજ્ઞતાની પરાકાષ્ઠા, અને પક્ષપાત ન કરે એ એમની વીતરાગતાની પરાકાષ્ઠા. વાહ! ચલા બેન, 2 દિવસથી મારા મગજમાં વિષય હતો અને ગઈકાલે તો ભૂલી ગયો હતો, પણ પરમ દિવસે આ પ્રવચન સાંભળતી વખતે મગજમાં ચાલતું હતું મને. કેમ? એમના જ્ઞાનમાં તો બધું છે. કેવળીના જ્ઞાનમાંથી શું બાકી રહ્યું? વધુ શું કહીએ? પ્રવચન સારમાં વધુ શું કહીએ? ક્ષાયી જ્ઞાન તો સર્વને સર્વત્ર સર્વદા સર્વથા એક સમયમાં જાણી જ લે છે. આવું તો ક્ષાયી જ્ઞાનનું સ્વરૂપ છે. તો પક્ષપાત કેમ નથી થતા? કેમ કે બુસ્ટર ડોઝ લઈને બેઠા છે. કયું બુસ્ટર ડોઝ? વીતરાગતાનું બુસ્ટર ડોઝ ઈ લઈને બેઠા છે. એટલે એમના જ્ઞાનમાં બધું આવતો હોવા છતાં પણ કોઈનો પક્ષપાત નથી થતા. ભાઈ વિપુલભાઈ, ફરીથી યાદ કરાવું છું, માત્ર શાસ્ત્રોને જાણવાથી કાંઈ નહીં થાય, માત્ર સર્વજ્ઞતાને સમજવાથી કાંઈ નહીં થાય. સર્વજ્ઞતાની વીતરાગતા સમજીએ તો કામ થઈ જાય. શું કીધું? ફરીવાર, માત્ર શાસ્ત્રોને સમજવાથી કાંઈ નહીં થાય, આગમના વચનોને સમજવાથી કાંઈ નહીં થાય, હા, અને માત્ર ભગવાનની સર્વજ્ઞતાને સમજવાથી કાંઈ નહીં થાય, પણ સર્વજ્ઞતામાં રહેલી વીતરાગતાની જે છાંટ છે એ છાંટને સમજો. છે ને અદ્ભુત વાત? છે ગજબની વાત છે ને? સર્વજ્ઞતાની વીતરાગતા સમજો. બહુ અલૌકિક વાત કરું છું આ. હા, સર્વજ્ઞની સર્વજ્ઞતા અને એમના વચનો આગમમાં જાય છે, અને સર્વજ્ઞની વીતરાગતા એ અધ્યાત્મમાં જાય છે. એટલે મારે માટે અધ્યાત્મ કામનું છે. ચલો બેન, ઓલા 15 મિનિટનું મેં વિડીયો એક અપલોડ કર્યું છે, સાંભળ્યું? પરમ દિવસે મેં કર્યું છે.
15 જ મિનિટનું છે, બધાને સાંભળવા જેવું છે. હા, 15 મિનિટનું છે, બહુ અલૌકિક છે. જો થોડુંક એમાં સહજતા રહેશે તો હું તમને સંભળાવું છું. કામની વસ્તુ છે, શબ્દ અર્થ અને કામની વાત એમાં કરી છે. હા, જો આવ્યું. એક જ સેકન્ડ. ઓકે, આમાં સ્તુતિ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે સૌ કરીએ છીએ. છેલ્લા 5-6 દિવસોના સ્વાધ્યાયમાં આપણે એક વિશેષ શબ્દને ધ્યાને લઈને ભાવભાષણની વાત આપણે કરી છે. વાત સાવ સાચી છે અને વ્યાજબી પણ છે. ભાષણમાં કેટલું આવે સાંભળો ધ્યાનથી, એ જરૂરી નથી, એ અગત્યનું નથી, જેટલું આપણા ભાવ ભાષણમાં આવે. 66 દિવસ સુધી ભગવાન મહાવીર સ્વામી કેવળ જ્ઞાન લક્ષ્મીને લઈને બેઠા. ભાષણમાં તો હતું નહીં 66 દિવસ, પણ ભાષણમાં તો બધું જ હતું. ભાઈ રાજનભાઈ, 66 દિવસ સુધી ભાષણમાં કાંઈ નહોતું અને ભાવ ભાષણમાં તો બધું જ હતું. છે ને અદ્ભુત વાત. એક ન્યાયની બહુ માર્મિક વાત આપ સૌને કરું છું, યાદ રાખવા જેવી અને જેને કહીને કે ગુંજે ભરવા જેવી વાત, ગાંઠ બાંધવા જેવી વાત છે. 3 શબ્દો યાદ રાખવાના આપણે: જ્ઞાન, શબ્દ અને અર્થ. જ્ઞાન, શબ્દ અને અર્થ. વસ્તુના 3 પ્રકાર: એક જ્ઞાનાત્મક, બીજું શબ્દાત્મક અને ત્રીજું અર્થાત્મક. નયોના પણ આવા 3 ભેદ છે. એક જ્ઞાનાત્મક નય, એક શબ્દાત્મક નય અને એક અર્થાત્મક નય. પદાર્થોના પણ આવા પ્રકાર છે: જ્ઞાનાત્મક પદાર્થ, શબ્દાત્મક પદાર્થ અને અર્થાત્મક પદાર્થ. આપણી વાત કરીએ સમયસારની. પહેલો એક દાખલો આપીએ આપણે કે જ્ઞાયક શબ્દ છે, આત્મા શબ્દ છે. તો આત્મા શબ્દ બોલીએ તો બોલતા પહેલા તો આપણા જ્ઞાનમાં આવેલું હોય કે નહીં, કે મારે આવા શબ્દ બોલવા છે એમ. તો પહેલા તો એની રચના જ્ઞાનમાં થાય, જ્ઞાનાત્મક. પછી વાણીમાં આવે અને શબ્દાત્મક પણ ત્યારે જ છે જ્યારે બહારમાં એટલે જ્ઞાનમય, જ્ઞાયકમય કોઈ આત્મા છે, એ જે વસ્તુ છે એને કહેવાય અર્થ. અને વસ્તુને બતાવનારા જે શબ્દો છે એ શબ્દો, વાચક જેને કહીએ. શબ્દો છે વાચક અને વસ્તુ છે વાચ્ય. અને વસ્તુ વાચ્ય છે
એના વાચક શબ્દો છે અને વાચક અને વાચ બંને જ્ઞાનમાં પણ છે. તાજમહેલ બન્યું સમજો તો તાજમહેલ પેલા કોઈકના મગજમાં આવ્યું હોય ને, જ્ઞાનમાં આવ્યું હોય ને, બરાબર. પછી શબ્દોમાં આવે કે આપણે આ બનાવીએ અને પછી વસ્તુ ઊભી થાય. હા, આપણા મકાન છે તે મકાન આર્કિટેક્ચરના મગજમાં પહેલા નહીં આવે, જ્ઞાનમાં પહેલા નહીં આવે. એના મગજમાં પહેલા ડિઝાઇન બને, એના જ્ઞાનમાં પહેલા ડિઝાઇન બને, પછી કાગળ પર બનાવે અને પછી એને વસ્તુમાં ઢાળે. જો એ બહુ અલૌકિક વાત કરું છું આપ સૌને. મેં આજે બપોરે એક અમારા ન્યાયની કક્ષામાં મેં એ વાત કરી હતી. ત્યારબાદ પછી એક બે જણાના મને ફોને આવ્યા, બહુ રાજી થયા. મને કહે કે આ જ્ઞાનાત્મક પદાર્થ, શબ્દાત્મક પદાર્થ અને અર્થાત્મક પદાર્થ, આચાર્ય કુંદ દેવને સીધા સમયસાર જ લખવાના ભાવ થયા કે સમયસારનો પહેલા સ્વાનુભવ હતો એમણે. તો એમની શ્રદ્ધામાં, એમના જ્ઞાનમાં, એમના અંતરંગ સ્વરૂપની લીનતામાં એ રત્નત્રયમય પરિણમન, રત્નત્રયમય જ્ઞાનાનંદમય જ્ઞાનમાં રચાયેલું પોતાનો જ્ઞાયક સ્વભાવ ભાવ એ જ્ઞાનાત્મક પહેલા હતો ને. અને જ્યારે સવિકલ્પ અવસ્થામાં આવ્યા એટલે ભવ્ય જીવોને સમજાવવા રૂપના શબ્દો નીકળ્યા. આત્મા પ્રમત્ત નથી અને આત્મા અપ્રમત્ત નથી, એ જ્ઞાયક ભાવ છે, એવા શબ્દો નીકળ્યા. ભલે ને લેખન રૂપે, અક્ષર રૂપે હોય, બોલવા રૂપે હોય. આચાર્ય કુંદ દેવ 800-900 શિષ્યોના સંઘપતિ હતા, સંઘના આચાર્ય હતા. તો સંઘમાં તો સેંકડો વખત એમણે બધી વાત તો કરી જ હશે ને. મને ઘણી વખત બહુ વિચાર આવે કે પાઠશાળાના બાળકોનું એવું કંઈ કાર્યક્રમ કરવા જોઈએ કે એમાં આ વિષય જુદું છે. એના પછીનું જે મેં કીધું ને એ આચાર્ય કુંદનું આખું સંઘનું રૂપક, કે એક બાળક કુંદ બને, બીજો બાળક પૂછે કે હે આચાર્ય કુંદ, આપ વિદેશ ક્ષેત્રે ગયા હતા, ત્યાંથી અમારા માટે અમારો ભાગ શું લઈ આવ્યા? તો એ એમ કહેશે કે ભાઈ તારા માટે અમે પ્રવચન સાર લાવ્યા. પછી બીજો પૂછશે કે એમને માટે તો પ્રવચન સાર લાવ્યા, અમારા માટે શું લાવ્યા? તો એમ કહે છે પ્રવચન સારનો સાર સમયસાર લાવ્યા તારા માટે. પછી ત્રીજો પૂછે ઓલાને માટે પ્રવચન સાર, બીજાને માટે સમયસાર, અમારા હાટુ શું લાવ્યા? તો તારા હાટુ પ્રવચન સારનો સાર સમયસાર અને સમયસારનો સાર નિયમ સાર લાવ્યા. એમ કરીને 5 પરમાગમોની બધી વાત એમાં મેં કરી હતી. વાત મૂળ વસ્તુ એટલી જ છે. પેલા આચાર્ય મુનિ ભગવંતોના જ્ઞાનમાં હોય ને, જ્ઞાન એટલે માત્ર જ્ઞાન નહીં, જ્ઞાન એટલે અનુભવમાં. અને અનુભવ અધ્યાત્મનો જન્મ અંદરમાં થયું, પછી બહારમાં આગમ શબ્દરૂપ અને પરોક્ષ અને પ્રત્યક્ષ રૂપે જે પણ વાણી નીકળી, લિપિબદ્ધ હોય, બોલવા રૂપે હોય, એને આગમ કહેવામાં આવે. બરાબર? તો એ આગમ વડે, આગમના નિમિત્તે સામેવાળો સાંભળનારો જીવ પણ પોતાના સ્વરૂપ અને સ્વભાવનો સ્પર્શ કરે ત્યારે એને પક્ષાતિક્રાંત થયો એમ કહેવાય. બોલો સમજાવનાર તો પહેલે પક્ષાતિક્રાંત સ્વરૂપને સમજીને જ આવ્યા છે. મારે એ વાત કરવી છે આમાં કે આ પક્ષાતિક્રાંત વાળી જે ગાથાઓ ચાલે છે એમાં આચાર્ય મુનિ ભગવંત પોતે તો પક્ષાતિક્રાંતની અનુભવની ગુફામાં જ બેઠા છે ને. અને પછી આ શબ્દોમાં લખે છે કે ભાઈ નહીં દ્વય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે નહીં પક્ષ કઈ પણ નવગ્રહે નહીં પક્ષથી પરિહીન છે એમ એ પછી લખે છે. અને પછી સાંભળનારો જીવ ઈ કોણ? એ 144 નંબરની ગાથા વાળા.
કઈક કઈક સાયકોલોજી સમજાણી. 141, 42, 43 અને આ 44 માં આવે. એ 44 માં આખી દુનિયા અને આ ગાથા સાથે તો કર્તા કર્મ અધિકાર પૂરો થઈ જાય છે. એટલે ઈ કોણ જીવ છે? જો સમ્યક તેમજ જ્ઞાન જીજે કને સંજ્ઞા મળે નય પક્ષ સકલ રહિત ભાગ્યો તે સમયનો સાર છે. તે સમયનો સાર છે. કેટલી અલૌકિક વાત કરી. હા, હવે આજના પ્રવચનમાં જે સ્વામીજીએ વાત કરી, થોડીક હું વાત આપ સૌને કરું. જો એક વાક્ય આવ્યું તો 168 પાને છે. આજના ગ્રંથમાં 168 પાને 168 વ્યાખ્યાન હજી ચાલુ જ થયું, શરૂ જ થયું હતું, ત્યાં આ વાક્ય બોલ્યા છે બીજા ફકરામાં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન બીજા પ્રકારનું નથી અને સમયસાર બીજા પ્રકારનું નથી. મળ્યું બધાને? 168 પાને બીજા ફકરામાં ઓલો ખરેખર આ એ ફકરામાં જો છેલ્લું વાક્ય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન બીજા પ્રકારનું નથી અને સમયસાર બીજા પ્રકારનો નથી. સમ્યક દર્શન જુદું અને સમ્યક જ્ઞાન જુદું અને સમયસાર જુદું એવું નથી. હા, એવી બહુ અલૌકિક વાત ગુરુદેવશ્રી આમાં કરી. એક વાક્ય આ બહુ સરસ છે. 173 173 પાને આ વાક્ય બોલ્યા છે. આ વાક્ય જો કેટલું સરસ વાક્ય છે. 173 173 પાને છે. શબ્દોની શૈલી કેટલી કહે. શું કહે છે ગુરુદેવ આમાં? સૌથી ઉપરના ફકરામાં ત્રીજી લીટી. શબ્દોની શૈલી કેટલી કહે, એટલે શબ્દો વડે, જડ શબ્દો વડે અનુભવની વાત કેટલી કરીએ એમ. શબ્દોની શૈલી કેટલી કહે, મર્યાદામાં લાવી ત્યારે હું આમાં લાવું એ પણ વિકલ્પ નથી ત્યાં. શું સમજાય છે? આ વાક્ય બહુ ગંભીર વાક્ય છે. એમાં આવ્યું ને, મતિ જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવી, શ્રુત જ્ઞાનની મર્યાદામાં, શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવી. તો મર્યાદામાં લાવી એટલે કે આમાં હું કઈ લાવું, આમાં હું લાવું એવા વિકલ્પ હોય? એ તો દશા સહજ ભાવે અંદરમાં ભજતી દશા છે. એ ભજતી દશાને ભોગવવાનું ભજન કોને કહેવાય સાહેબ ખબર? એક મકરંદ દવે થયા ગુજરાતીમાં કવિ. મકરંદ દવે બહુ પ્રસિદ્ધ કવિ છે. લગભગ ગુજરાતીઓ બધાએ એમના કાવ્યો વાંચેલા જ હોય, સાંભળેલા જ હોય. એક ભજન છે એમનું બહુ સરસ પદ છે. એમાં એવું લખે, ભજન કરે તે જીતે, ભજન કરે તે જીતે, જે ભજન કરે તે જીતે. પછી ખબર શું લખ્યું છે? ગણતરી કરે ઈ હારે. તું ગણતરી બાજ નહીં બન, તું તો ભજન કર. ધનજીભાઈ, તું તો ભોગવતો થા. આમાં હું વાળું અને આમાં હું લાવું આવું નથી હોતું. હા, નવી નવી દીકરી, પોતાની દીકરી પરણેલી હોય તો માં એને સમજાવતી હોય, 4 જણા આવે તો એટલી ખાંડ નાખવાની, 5 જણા આવે તો એટલી તારે ચાય પત્તી નાખવાની, એટલું દૂધ નાખવાનું, એટલું પાણી નાખવાનું. અને દીકરી બરાબર માવતર જેમ કહે ને, બરાબર એક પ્લેટમાં શાક વગર બનાવો ને, દાળ શાક, પેલે આવું ચમચી થી બધું આમ ઓલા ડુંગરા બનાવીને રાખે આમ થાળીમાં. પછી માને વિડીયો કોલ કરીને, મમ્મી બરોબર છે ને આ? પણ ઈ નાટક કેટલા વર્ષ, 2 વર્ષ પછી તો સહેજે સીધો આમ આંખ બંધ કરીને હાથ ઘાલીને એમ નાખે ને બરોબર પ્રમાણ થઈ ગયેલું, કેમ કે અભ્યાસમાં આવી ગઈ. એવો આ અભ્યાસનો વિષય છે, અનુભવનો વિષય છે. ખરેખર તો એ શબ્દોની માયાજાળનો વિષય નથી. આ બે બોલ બહુ સરસ આવ્યા અને મારે તો બહુ અલૌકિક વાતો આની કરવાનું મન થાય છે. આમાં આ પણ મેં એક નોંધ કરી રાખી છે આજના એમાં સ્વાધ્યાયમાં, કે ગુરુદેવશ્રીએ જે સારા સારા વાક્યો બોલ્યા છે
બે ત્રણ મેં આમાં સ્ક્રીનશોટ કરી રાખ્યા છે, હું તમને એ બતાવું. આપણે બહુ સરસ વાત છે. જો એમાં પાના નંબર નથી, એમાં મેં સીધા સીધા સ્ક્રીનશોટ પાડીને રાખ્યા છે. અલૌકિક બધી વાતો છે. અહીં કહે છે ભાઈ તારે આત્માને પ્રાપ્ત કરવો હોય, એટલે કે ધર્મ પ્રાપ્ત કરવો હોય, એટલે કે સમ્યક દર્શન અને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલામાં પહેલો માર્ગ જો તો શું કરવું? પહેલામાં પહેલું એને આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવો રાગ મિશ્રિત વિચારથી નિર્ણય કરવો. પહેલું એમ કહ્યું નથી. શું કહ્યું નથી? હા, જો દયા પાળવી, વ્રત કરવા, એને ભક્તિ કરવી, પૂજા કરવા, ઈ બધી લાંબી લિસ્ટ નથી આપી એમણે. હા, એટલે તું પેલા આમ કર, પેલા આમ કર, પેલા આમ કર, એમ કોઈ લાંબી લિસ્ટ નહીં. તો કહે છે વ્રત પાળવા કે એને ભક્તિ કરવી, એવી વાત નથી કરી. પાના નંબર 170 ઉપર છે, 170 વચ્ચે સ્ક્રીન ઉપર આવે છે, એટલે તમે લોકો જોઈ શકો. એમાં વ્રત કરવા, એને ભક્તિ કરવી, પૂજા કરવા, આમ કરવું તો આ તને થાય એમ કહ્યું નથી. એમ હોય નહીં એમ કહે છે અહીં. એ ન હોય. તું આમ કરજે, પહેલું આમ કરજે, પહેલી જાત્રા કરી લેજે, પછી પૂજા કરી લેજે. બોલો ચંદનબેન, આપણા બધાની માન્યતા આમ જ છે. હા, પહેલા પ્રક્ષાલ કરી લેવાનું, પછી પહેલા પૂજા કરી લેવાની. હા, અને પ્રક્ષાલ અને પૂજામાં જેવા થાકી પાકી જાય પછી સ્વાધ્યાયમાં તો ચિત્ત ક્યાંથી ચોટે ને? કલાક દોઢ કલાક તો ઘણું થયું ને. કેવું આ કાયાનો ક્લેશ છે, બીજું કઈ નથી. જે સમજવા માટે બધું હતું એ સમજણમાં તો આપણે છીએ નહીં. ભૂપતભાઈ, આ બહુ સમજવા જેવી વાત છે. હાર્ડ વર્ક કરી કરીને શરીરને થાકવી નાખીએ છીએ, અને જયારે સ્માર્ટ વર્ક કરવાનો હોય ત્યારે સીપીયુ આપણું ફૂલ થયેલું હોય. ઊંઘ આવે. સદાસુખદાસજી બહુ સરસ વાત કરી. સદાસુખદાસજી, પંડિત સદાસુખદાસજી. દર્શનભાઈ, તમારા જેવા બધા મિત્રોને સમજવા જેવું છે. આખો દિવસ આ જીવ ધંધો વ્યાપાર કરીને બધી જ શક્તિ ખર્ચી નાખે એવું લખ્યું છે, અને છેલ્લે રાત્રે પછી ખબર દાખલો કોની હારે સરખાવી છે? તપેલામાં ખીચડી હોય, ખીર હોય, એ બધું બીજાને માટે ખર્ચી નાખે, અને પછી આખા દિવસમાં જે છેલ્લે છેલ્લે થોડુંક જે બધું રહેલું હોય ને નીચેનું, હા, ઈ જે નીચેનું રહેલું હોય ઈ પછી ખાવા બેસે તો પેટ ક્યાંથી ભરાય? એમ આખી શક્તિ તો દુનિયાની કાળી મજૂરી માટે વાપરી નાખે, અને સાંજે પછી આ ભાઈ સાહેબ શાસ્ત્ર લઈને બેસે સ્વાધ્યાય કરવા માટે. મને હમણાં ઓલા નવા આ બધા યુવા મિત્રોએ કીધું 9 થી 10 સ્વાધ્યાય લો. મેં કીધું 9:30 વાગે સુઈ જાઉં છું. આખો દિવસ તારે ધંધો કરવો છે, આખો દિવસ તો તારે પૈસા કમાવાના છે. હા, એ કઈ સ્વાધ્યાય નો ટાઈમ છે 9 થી 10? વહેલી સવારે બેસ ને 8 થી 9 ગુરુદેવસિંહના પ્રવચનમાં. 8 થી 9 બેસ, 9 થી 10 વળી પાછું બેસ, અનુકૂળતા હોય તો. ચાલતા પ્રવાહમાં વહો, ચાલતી ગંગામાં વહો. હા સાહેબ, માના હાથના બનેલા જે રોટલા છે ને, એ રોટલા જ તારા શરીરને પોષણ આપે. અઠવાડિયામાં કોક વાર જઈને તું ફાસ્ટ ફૂડ ખાઈને આવે ને તો પેટ બગાડીને આવે છે. જે રેગ્યુલર જે છે એ પ્રવાહમાં રહો ને, એમ એવી વાત છે આ. પહેલું આમ કર, પહેલી જાત્રા કરી, પછી પૂજા કરી લેજે, પછી આ વ્રત પાળજે, પછી તપસ્યા કરજે. પહેલી એમ કરતા કરતા હળવો થઈશ. જો હળવો થઈશ, હળવો થશે કે ભારે થશે? બોલો શૈલાબેન, બોલો તો. હળવો થશે કે ભારે થશે? અમને ધર્મનું આવડે છે, અમે પણ ધર્મમાં બહુ આગળ. તો હળવો થયો કે ભારે થયો? હા, અરે ભાઈ, ઈ ભાર છે ધર્મનો, વ્યવહારાભાસ. તો પછી આત્મામાં જવાશે. ગુરુદેવ કહે છે કે એમ નથી. બોલો, એમ નથી.
આ એક પ્રકરણ જોજો એમાં પાન નંબર નેહા બોલતો પાનું મળે તો ફટાફટ એ નિર્ણય કર્યા પછી જો આમાં છે લગભગ ક્યાં છે 171 હા જો ફકરો જ છે બીજો એ નિર્ણય કર્યા પછી એ તો નિર્ણય થયો હજી આત્મ પ્રસિદ્ધિ થઈ નથી ધર્મની દશા થઈ નથી સમ્યક દર્શન રૂપી દશા એ થઈ નથી એ તો વિકલ્પથી નિર્ણય કરો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના સંદર્ભમાં હવે આ છે એટલે કે બીજું એમાં રાગ છે કે દ્વેષ છે કે વિકલ્પ વિકાર છે કે એ નથી એમ વિચાર દ્વારા વિકલ્પ દ્વારા પણ એ નિર્ણય કરવો એમાં કર્મ છે શરીર છે એ કાંઈ નથી પહેલી શરૂઆત આવે છે પહેલો તો એ નિર્ણય થવો જોઈએ વાહ હવે લાલ કલર નામાં મેં જે છપાયું છે ને આમાં એટલે આમ એને બ્રેકેટ બનાવ્યું છે બહુ જોરદાર ઠપકા છે આમાં આ ફકરો ક્યાં છે જો પાના નંબર તમારી માટે અહીંયા બેઠા છો ઘરે બેઠા છે એમની પાસે તો શાસ્ત્ર જ નથી આ એમાંથી જડશે જ નહીં એટલે મેં સ્ક્રીન ઉપર મૂકેલ છે 176 જો 174 માં નીચે સર્વજ્ઞ પરમેશ્વર કેવળીએ કહેલો આત્મા એણે જાણેલો આત્મા કહેલો આત્મા એટલે દિવ્ય ધ્વનિ હિતંકર જાણેલો આત્મા એટલે સર્વજ્ઞ એને જોયેલા એટલે અનંતદર્શી આત્માઓ એ આત્મા આ એમ વિકલ્પથી નિર્ણય કરી અને પછી વિકલ્પ રહિત થઈને વેદે ત્યારે એવો આત્મા ભગવાને જોયો એવો એને જાણ્યો વિકલ્પથી નિર્ણય કરવાનું પછી શું જાણવાનું વિકલ્પ રહિત થઈને વેદે ત્યારે એવો આત્મા ભગવાને જોયો એવો એને જાણ્યો ત્યારે કેવળી પંડિતો ધમ્મો શરણમ હમણાં મેં 2 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં આ જ વિષય લીધું કેવળી પંડિતમ ધમ્મમ શરણમ એટલે શું ઈ એવો એને જાણ્યો ત્યારે કેવળી પંડિતો ધમ્મો શરણમ થયું બાપભાઈ હવે છે ને માંગલિકમાં બોલે રાખે શું બોલે રાખે અરંતાણમ સદાણમ આયર્યાણમ નમો જાણમ મને તો ઘણી વખત વિચાર આવે સાંભળો જે હાથમાં માળા લઈને બોલે ને ઓમ રીમ શ્રી અસ્યાવસા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા ઈ જે ચિત્તમાં વ્યગ્રતા છે હું 2 મિનિટમાં માળા પૂરી કરું એ શાંતિ છે કે અશાંતિ છે અને બધાય હું માળા ફેરવું છું બધાય સાંભળે બરાબર ધ્યાનથી ઈ જે મનમાં ઉલાળા જે અંદરમાં ઈ શું છે અશાંતિ છે એક વખત માળા ફેરવતી વખતે સાહેબ માળા ભૂલી જાઓ મણકા ભૂલી જાઓ બોલવાનું ભૂલી જાઓ બોલવાનું બંધ કરો અને અંદર જ્ઞાનની ગુફામાં સમાઈ જાઓ ત્યારે હાચી માળા ફરી વિકલ્પાતીત તો થાતું પણ વિકલ્પોમાં પણ કેટલા વિકલ્પો શું કીધું હમણાં આવશે પુણ્ય પાપ અધિકારમાં આવશે જ્યાં સુધી વિકલ્પો છે ત્યાં સુધી એમ આવશે બધું બહુ સરસ પ્રકરણ પુણ્ય પાપ અધિકારમાં આવશે અને હવે જો લોકો બાબાએ આવે છે ને મંગળિકમાં બોલે રાખે અનંતા મંગલમ સિદ્ધા મંગલમ ભગવાન જાણે શું અરે કલ્યાણ થઈ ગયું જાઓ પૈસા મળે હારું સાંભળી જાય મહારાજનું માંગલિક તો ત્યાં દુકાન હારી હાલે જો આ કેવા કેવા શલ્યો છે દુનિયાના જીવોના સમજાણું કાંઈ માણસ આ પ્રયત્ન કરવા મૂકી દે અને માથાકૂટ બીજી કર્યા કરે બોલો ક્યાં છે બહુ ગજબનું છે આ પ્રકરણ ક્યાં હા 177 માં છે જો માણસ આ પ્રયત્ન કરવા મૂકી દે અને માથાકૂટ બીજી કર્યા કરે જો આ આપણને રેડ સિગ્નલ છે દર્શનભાઈ હા શું કીધું માણસ આ પ્રયત્ન કરવાનું મૂકી દે અને બીજી બધી માથાકૂટ કર્યા કરે આ સાચું ને ખોટું છે ને ફલાણું છે ભાઈ આ કરને હવે કયો અધિકાર છે તો કર્તા કર્માધિકારમાં આત્મા કરે છે એવું લેવાનું છે કે નથી કરતો એમ લેવાનું છે ગુરુદેવ તો એવું બોલે છે કે કરને હવે હા એટલે તારે કાંઈ નથી કરવું એમ કરને હવે એમ લેવાનું
કરને હવે કા છેલ્લે એમ કે એ એકાંત છે ભાઈ, જે છે જેમ છે એમ, પણ હવે વિચાર તો કર આત્માનો. આત્માનો વિચાર તો કર. સમજાય છે કાંઈ? એ સમ્યક ચૈતન્ય ઉપર એકાંત ઢળ્યા વિના એનું અનેકાંતનું વાસ્તવિક જ્ઞાન યથાર્થ થશે જ નહીં. જો આ ગઈકાલે આપણે શ્રીમદજીને યાદ કર્યા હતા ને, સમ્યક એકાંત રૂપ સ્વભાવની પ્રાપ્તિ વિના સમ્યક અનેકાંત પણ કાર્યકારી નથી. આ કેવી કેવી અલૌકિક વાતો છે. હા, આવું છે ભાઈ. જો આ છંદની હું વાત કરતો હતો, મોખ સ્વરૂપ સદાચિન મૂર્તિ બંધમય કરતુતિ કહી હૈ. જોજો, जावत काल बसे जहाँ चेतन तावत सोरस रीति गही है. आत्म को अनुभव जब लो तब लो शिव रूप दसानी वही है. अंध भयो कर निज बठानत बंध विथा तब फैल रही है. आंधळो थयो અને ક્રિયાઓમાં ગૂંચવાઈ ગયો તો બંધની કથા, વિથા લખ્યું છે વ્યથા, બંધની વ્યથા ચાલુ થઈ. અને બીજી લીટી, જાવત કાલ બસે જહાં ચેતન, જેટલો કાળ જ્યાં બેસે. અત્યારે આપણે 2 કલાકથી બેઠા છીએ ને સ્વાધ્યાય ભવનમાં, તો 2 કલાકથી ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા. અને અહીંથી હવે બહાર નીકળ્યા બાદ શેર બજાર, શેર બજાર, શેર બજાર. હા, ઓફિસ યાદ આવે, કાર ગાડીની ચાવી યાદ આવે, ઘરે જઈને સૌથી પહેલા મારી બેગ ક્યાં સાહેબ. જો આ હકીકત છે. આ ક્ષેત્રાંતર સાથે બેન ભાવાંતર કેવો જોડાયેલો છે. એટલે આ કરોડોના સંકુલનો છે, એટલે આ સ્વાધ્યાય ભવનો છે ભૂપતભાઈ, એટલા માટે આ મંદિરો છે, એટલા માટે સમોસરણ છે. આ એમને એમ નથી. આ કેવળ ભૌતિક રચના નથી, આ આધ્યાત્મિક કેન્દ્રો છે. શું કીધું? આ આધ્યાત્મિક સાધનાના કેન્દ્રો છે. બહુ બહુ જોરથી કહું છું, બહુ માર્મિક વાત છે. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. તો આવ તો ખરો ભાઈ. હા, કેમ કે નિયમ છે, જાવત કાલ બસે જહાં ચેતન, જ્યાં સુધી જ્યાં જીવ બેસે તાવત તોર સોરસ રીતિ ગઈ હૈ. ત્યાં સુધી એની રીતિ. જો બજારમાં તમે ઉભા હો ભૂપતભાઈ, તો તમને બજારમાં એમ જ થાય, હાલો ને આપણે થોડુંક આ ખરીદીને લઈ આવીએ. શાક મંડીમાં ઉભા હોય તો એમ જ થાય, હાલો ને 1-2 શાક આપણે ખરીદીએ. પુસ્તકાલયની સામે ઉભા હો તો તમને એમ થાય કે હાલો ને એક સારી પુસ્તકો આપણે ખરીદીને લઈ આવીએ. કપડાની દુકાનની બહાર હોય, હાલો ને આપણે છોકરાના કપડાની દુકાન છે, હાલો છોકરા માટે કામ આવશે, લઈ આવીએ. ગુરુદેવશ્રીના સ્મૃતિ ગ્રહની બહાર ઉભા રહેશો તો ઘડીક થશે, હાલો ને અંદર આપણે ગુરુદેવશ્રીનું જીવન ચરિત્ર વાંચી આવીએ. જેવું કારણ આપણે આપીએ એવું કાર્ય થાય. હવે શ્રીનું મહામંત્ર છે. એટલે કેટલા બધા ન્યાયો આમાંથી નીકળે છે વિચાર. હા, એટલે આપ સૌ જે ઘરે બેઠા છો, આપ સૌને માટે અમે રેડ સિગ્નલ, લાલ બત્તી, એના અર્થમાં આપણે વાંચો. જીવ જ્યાં સુધી જ્યાં બેસે છે ત્યાં તેને એવા પરિણામો થાય. હા, અરે નિહાલભાઈ સોગાણીજી પહેલી વખત મુંબઈ ગયા, ટ્રેનમાંથી ઉતર્યા, વળી પાછા ઈને ઈ ટ્રેનમાં બેસીને ઘરે પાછા વયા ગયા. આવી ભીડ, આવા કાલાવાલા, આપણું કામ નથી. આ માયા નગરીમાં આપણું કામ નથી. આપણે તો રાજનભાઈ રોજ રેલવે સ્ટેશને જઈએ છીએ. નહીં નહીં પંડિતજી, અમે તો સ્ટેશને જઈને ઉભા રહીએ છીએ. અમને ટ્રેનમાં ધક્કો કોક બીજો જ મારે. તમારે ખરેખર મુંબઈની હાલત એવી છે, તમારે ટ્રેનમાં ચડવાની ક્યાં જરૂર છે? જઈને વીતરાગ ભાવે બાહુબલીની જેમ ઉભા રહો. ભીડ આવશે, ધક્કો મારશે, પછી તમારે ઉતરવાની જરૂરત નથી, અંદરની ભીડ તમને. હા, આવા બધા કશાયના ધક્કા આપણે ખાઈએ છીએ.
અહીંયા આચાર્ય કહે છે પક્ષોના ધક્કા ખાવાનો પણ ધંધો બંધ કરો અને પક્ષાતિક્રાંત થાઓ. ખ્યાલમાં આવે છે? બહુ સરસ ગાથાઓ છે. પક્ષાતિક્રાંતનો તો એટલો અદ્ભુત વિષય છે આ. અને આ 144 નંબરની ગાથા જે આજે આવી, હું કાલે થોડું તમને ધ્યેયપૂર્વક જ્ઞેય, ઘરે ગ્રંથ હશે તો લઈને બેસજો. ધ્યેયપૂર્વક જ્ઞેય 320 નંબરની ગાથા ઉપરના ગુરુદેવશ્રીના પ્રવચનો, એમાં 2 પ્રવચનોમાં આવેલા વિશેષણો, જેને આજે પરમાત્મા કહેવાય, સમયસાર કહેવાય, જ્ઞાન કહેવાય, અખંડ પ્રતિભાસ કહેવાય, અનંત કહેવાય, આ બધા વિશેષણો આજે આવ્યા ને, એમાં 68 વિશેષણો છે. કેટલા? 68 બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી ગુરુદેવશ્રીએ લીધા છે અને 320 નંબરની ગાથાના પ્રવચનમાં લીધા છે. આવો અલૌકિક છે, ખૂબ માણવા જેવો છે વિષય. ચલો હાથ જોડીએ, માં જીનવાણીની વંદના આપણે સૌ કરીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.